નમસ્કાર, પંચમહાલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જાંબુગોડા રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં જાંબુગોડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, આજરોજ જાંબુગોડા મંડળ ખાતે યુવા મોરચાના માધ્યમથી અમારા પ્રદેશમાંથી જે પ્રમાણે અમને સૂચના મળેલ છે તે પ્રમાણે શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની જે ઉજવણી જે છે એ યુવા મોરચો હરમેશ 23 તારીખથી લઈને 30 તારીખ સુધી બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કરતો હોય છે। આ જ રીતે જાંબુગોડાના યુવા મોરચાના અમારા કાર્યકર્તા મિત્રો સાથે અમારે ત્યાં જાંબુગોડા નિમિત્તે આ CHC સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં 35થી વધુ યુવાનોએ અત્યાર સુધી બ્લડ આપેલ છે અને બીજા યુવાનો પણ બ્લડ આપવાના છે। અને આ જ રીતે બ્લડ ડોનેશન કરી અને જેને બ્લડની જરૂરિયાત બધી જગ્યાએ હોય છે અને પડતી હોય છે, એના માટે સારામાં સારું દાન જે ગણવામાં આવે છે એ યુવા મોરચા દ્વારા કરી અને આ બલિદાનના પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલ છે। આપ સાહેબનું નામ? મારું નામ યોગદીપસિંહ જાડેજા છે, હું પંચમહાલ જિલ્લા યુવા મોરચાનો પ્રભારી છું। તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા યુવા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો। દ્રશ્યમાં જોઈ શકો છો તમે, યુવા મોરચા ટીમ દ્વારા બ્લડ ડોનેશન આપવામાં આવી રહ્યું છે। જાંબુગોડા રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 30થી 35 યુવાઓ બ્લડ ડોનેશન આપ્યું હતું। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા।